આપનું સ્વાગત છે। સરસ્વતી વિદ્યા મંદિર વડનગર ધોરણ 10 નું પરિણામ આવતા વડનગર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું। વડનગર સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધોરણ 10 નું પરિણામ આવતા સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ વડનગર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેમાં સ્કૂલના નિખિલ ઠાકોર 97.50%, જૈન રાવળ 97.33%, કાવ્યા પટેલ 96.16% મેળવેલ હોવાથી સ્કૂલના શિક્ષકગણ, પ્રિન્સિપલ તથા ટ્રસ્ટીઓ આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો। ગુરુ વિના જ્ઞાન નથી તેવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જ્ઞાન, વિદ્યા, વિનય ત્રણનો સંગમ જોવા મળે છે। આ પ્રસંગે ધોરણ 10ના વડનગર કેન્દ્ર પ્રથમ આવેલા વિદ્યાર્થી તથા શિક્ષકો શું કહે છે તે સાંભળો। આખા વર્ષ કરતાં છેલ્લે જે 3 મહિના હોય છે એની મહેનત વધારે ગણાતી હોય છે, તો તમામ વિદ્યાર્થીઓએ સ્ટાર્ટિંગથી તો મહેનત કરવી જ જોઈએ, પરંતુ જે છેલ્લા જે 3 મહિના છે ને એમાં વધારે પડતી મહેનત કરવી જોઈએ। એ 3 મહિનામાં માત્ર શિક્ષકો જ નહીં પરંતુ વાલીઓએ પણ જે વિદ્યાર્થીઓને જે સાથ સપોર્ટ આપવો જોઈએ તે 3 મહિનામાં વધુ આપવો જોઈએ। એમાં તમામ સરસ્વતી વિદ્યા મંદિર વડનગરનો સ્ટાફ કે જે અમારા ઘરે પણ ઘણી વખત આવી ચૂક્યા છે અને તેમણે વિદ્યાર્થીઓની ચકાસણી લીધી છે કે વિદ્યાર્થીઓ ઘરે એમનું જે કાર્ય કયું હોય છે, અને એમાં છેલ્લે આપણે માતા પિતા છે એ હંમેશા બાળકને પોઝિટિવિટી જ આપવી જોઈએ, ક્યારે પણ નેગેટિવિટી ના આપવી જોઈએ કે તું આ નહીં કરી શકે। બાળક બધું જ કરી શકે છે, પરંતુ તેને સપોર્ટની જરૂર હોય છે। 10મા ધોરણની અંદર કેટલા ટકા આપણે મેળવ્યા? મેં ધોરણ 10માં 97.5% મેળવ્યા છે। એમાં ગણિત, સ્ટાન્ડર્ડ ગણિતમાં 98, સાયન્સમાં 99, સોશિયલ સાયન્સમાં 99 અને સંસ્કૃતમાં 100। એ અમારા બાળકો માટે, અમારા સ્કૂલ માટે, અમારા શિક્ષકો માટે બહુ જ મહત્ત્વનું, કેમ કે આખા વર્ષ જે અમે મહેનત કરાવી એનું અમે પરિણામમાં બાળકોએ જે વ્યાજ સહિત જે કહીએ ને મૂડી આપી, પણ વ્યાજ સાથેની મૂડી એમ ના આપી। આખા વર્ષ જે અમે મહેનત કરાવી એનું સફળ પરિણામ અમારા બાળકોએ અમને અપાવ્યું, એના માટે હું મારા દરેક બાળકને અભિનંદન પાઠવું છું। આ ઉપરાંત જે મારી ઈચ્છા હતી, જ્યાંથી આ સ્કૂલમાં મેં અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું ત્યારથી ઈચ્છા હતી તો મારા વિષયની અંદર પૂરેપૂરા લાભ, તો એ ઈચ્છા જે ખરી 3 બાળકોએ આ વર્ષે 3 બાળકોએ મારી ઈચ્છા એ પૂર્ણ કરી, તો એમનો હું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું। બસ બીજા શબ્દો મારા પાસે નથી। આજે ગુજરાત રાજ્યનું ધોરણ 10નું પરિણામ એ આવ્યું છે। એની અંદર અમારી સ્કૂલ સરસ્વતી વિદ્યા મંદિર વડનગર ખાતે વડનગર કેન્દ્રની અંદર એ પ્રથમ એ સ્થાન એ પ્રાપ્ત કરેલું છે। એની અંદર એ 97.50% સાથે એ પ્રથમ નંબર એ નિખિલ પ્રાપ્ત કરેલો છે। બીજા નંબરમાં 97.33% એ રાવળ જૈનમે પ્રાપ્ત કરેલો છે, કે જે અત્યારે એ અહીંયા ઉપસ્થિત નથી, પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમને પણ। ત્રીજા નંબરમાં એ 96.16% સાથે એ મારી દીકરી કાવ્યાએ એ સ્થાન પ્રાપ્ત કરેલું છે। તો સતત એ પરિણામ મેળવવું એ કોઈ એક વિદ્યાર્થી પ્રત્યેનું નથી, પણ ત્રિવેણી સંગમ જેને આપણે બોલીએ છીએ, એ ત્રિવેણી સંગમ જો સારી રીતે થશે તો ચોક્કસ રીતે આપણે આપણા બાળકની પ્રગતિ એ કરાવી શકીશું। 10મા ધોરણના રિઝલ્ટની અંદર મારી સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો એમનો ત્રિવેણી સંગમ એ થાય છે, બાળકનો, સ્કૂલનો અને એ બાળકના વાલીશ્રીઓ। જો આ 3 એ એક સાથે એ એક સૂર પુરાવશે તો સારી રીતે બાળકનું ભવિષ્ય આપણે કેળવી શકીએ છીએ। અને આ જ ત્રિવેણી સંગમ અમારા સ્કૂલની અંદર થયો અને વડનગર એ કેન્દ્ર ખાતે એ 1 થી 3 નંબરમાં એ અમારા જ સ્કૂલના વિદ્યાર્થીઓએ એ પ્રાપ્ત કરેલો છે। એ બદલ એ તમામે તમામ એ વિદ્યાર્થીઓનું એ હું એ શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ। શું કહેશો આ સ્કૂલ વિશે? સરસ્વતી વિદ્યા મંદિર એ આ ગણેલું છે આપણી સ્કૂલ, અને દરેક બાળકે મહેનત કરવી જોઈએ, અને અમારી સ્કૂલમાં સતત મહેનત કરાવે જ છે। વડનગર કેન્દ્રની અંદર અમારા સ્કૂલના 3 નંબર આવેલા છે। પ્રથમ નંબર છે નિખિલ, અને બીજો નંબર છે જૈના, અને ત્રીજો નંબર છે કાવ્યા। દરેક વિદ્યાર્થીએ સંસ્કૃતની અંદર અને વિજ્ઞાનની અંદર સારા એવા 100માંથી 100 માર્ક્સ થયેલા છે। તો હું સંસ્થા પરિવાર તરફથી આ 3 વિદ્યાર્થીઓ
શું કહેશો આ વિસ્તારના લોકોને? એમ કહેવા માંગુ છું કે સરસ્વતી સ્કૂલની અંદર બાળકને મૂકવું જ જોઈએ, કારણ કે અહીંની શૈક્ષણિક જે છે એ બહુ સારું છે. શૈક્ષણિક અને સ્ટાફ પણ એટલો બધો મહેનત કરાવે છે, તો સપોર્ટ આપવો જોઈએ. કાવ્ય રોનક કુમાર છે. હું સરસ્વતી વિદ્યા મંદિર વડનગરમાં અભ્યાસ કરતી હતી. ધોરણ 10માં મારા 96.16% આવ્યા છે. આ બદલ હું મારા શાળા પરિવારનો તેમજ મારા તમામ શિક્ષકો અને મારા પેરેન્ટ્સનો ખૂબ આભાર માનું છું. મારું માનવું છે કે ધોરણ 10માં આ રિઝલ્ટ પાછળ મારા શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. મારા માતા પિતા અને મારા શિક્ષકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. આ સંસ્થાએ અમને ખૂબ સાચવ્યા છે, ખૂબ અમને મહેનત કરાવી છે અને અમને સાથ આપ્યો છે. મારું નામ ઠાકોર નિખિલજી પ્રવીણજી, હું જગાપુરાથી આવું છું. ધોરણ 10નું આજે રિઝલ્ટ હતું, તો એ બાબતે શું કહેશો આપ? ધોરણ 10ના રિઝલ્ટ બાબતે હું ફક્ત મારી મહેનત જ નહીં, પરંતુ તેની સાથે સાથે આ સંસ્થા સરસ્વતી વિદ્યા મંદિર વડનગર આ સંસ્થા અને મારા માતા પિતાનો પણ હું આભાર માનીશ, કારણ કે મારી જેટલી મહેનત હતી તેટલી જ તેમની મારી પાછળ હતી. જે આ સંસ્થાએ વારંવાર હું જાણું છું કે આટલા વર્ષથી મેં શિક્ષણ આપીએ છું, હું ભણાવું છું, તેમાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અને એની સાથે બાળકોએ પણ સંઘર્ષ કર્યો છે. તો આવી બાળકો મારી મહેનત કરતા રહે અને સારું રિઝલ્ટ કરતા એ બદલ હું સંસ્થા પરિવાર તરફથી બધાનો જે બાળકો જે રિઝલ્ટ આપ્યું છે એના માટે મને ખૂબ ગર્વ છે. થેન્ક યુ. સરસ્વતી વિદ્યા મંદિર વડનગર ધોરણ 10નું જે પરિણામ આવ્યું છે એમાં પણ વડનગર તાલુકામાં અમારા 3 વિદ્યાર્થીઓ આવ્યા, એ બદલ હું ખૂબ ગર્વ અનુભવું છું અને તમામ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.